સુરત એસઓજીએ તમંચા સાથે એક કિસમની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ અડાજણ વિસ્તારમાં સુરત શહેર એસઓજીએ મોટી કાર્યવાહી કરી એક કિસમને ગેરકાયદેસર તમંચા સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસ કમિશનર શ્રીની સૂચના મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સખત કાર્યવાહી હાથ ધરી છે। નાયબ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ સક્રિય બની હતી। પીઆઈના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવામાં આવી હતી। પીએસઆઈની ટીમે બાતમીને આધારે અડાજણ સરદાર બ્રિજ નીચે નમસ્કાર સર્કલ પાસે આરોપીને ઝડપી પાડ્યો હતો। હાલ પોલીસે આરોપી અંકિત ઉર્ફે અકુ ઈશ્વરભાઈ વડવીની ધરપકડ કરી તેની પાસેથી ₹25,000નો દેશી હાથ બનાવટનો તમંચો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। એસઓજીએ આજે એક દેશી બનાવટનો તમંચો સરદાર બ્રિજ નીચેથી પકડ્યો છે અને આરોપી જે છે એ પણ પકડાયો છે અંકિત ઈશ્વરભાઈ વળવી કે જેનો ભાઈ નીલ વળવીનું મર્ડર 2 વર્ષ પહેલાં વિશાલ કાંચાએ કરેલું અને એ ગુનાનો આ સાક્ષી હોવાને કારણે એને સતત ડર રહેતો હતો કે જે એના ભાઈના મર્ડરનો આરોપી એને મારી ન નાખે એના માટે હંમેશા દેશી તમંચો સાથે રાખતો હતો। એસઓજીએ આજે એને ઝડપી પાડ્યો છે। આ જે અંકિત વળવી છે એનો ગુનાહિત ઇતિહાસ જોતા ટોટલ 5 ગુનાઓ અઠવા અને જહાંગીરપુરા પોસ્ટ વિસ્તારમાં દાખલ થયેલ છે અને એ ગુનાઓ છે મારામારીના, હાફ મર્ડરના, ચોરીના વગેરે ગુનાઓ છે અને આગળની તપાસ એસઓજી ચલાવી રહી છે। આમ જે છે દેશી હથિયાર કટ્ટુ ક્યાંથી લાવ્યો છે તેની તપાસ ચાલુ છે।